હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જગન્નાથપુરી મંદિર શ્રી મંદિરમાં ભગવાન જગન્નાથજીને દરરોજ 56 ભોગ ધરાવવામાં આવે છે. તેમાંનું આજે આપણે એક શાક બનાવીશું, જે છે બેસર. બેસરમાં ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે લઈ લઈશું 3 ટેબલ સ્પૂન જેટલી રાઈ. તેમાં 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી અને 1 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું. અડધો કપ જેટલું પાણી ઉમેરી અને 2 કલાક માટે રાખી દેવાનું છે. 2 કલાક બાદ તમે જોઈ શકો છો કે રાઈ, વરિયાળી અને જીરું સરસ રીતે ફૂલી ગયું છે. હવે તેને મિક્સી જારમાં લઈ લઈએ. અડધો ઇંચ જિંજર ઉમેરી અને એની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. બધું જ સરસ રીતે વટાઈ ગયું છે અને હવે તેને સાઈડમાં રાખી દઈએ. અહીંયા 5 કપ જેટલા કાળા ચણા લીધા હતા અને તેને રાત્રે પલાળી અને રાખી દીધા છે. હવે તેને બાફવાના નથી, એમ જ ઉપયોગમાં લેવાના છે. બેસર બનાવવા માટે અમુક શાકભાજીનો ઉપયોગ કર્યો છે. કાચા કેળા, કોળું, રીંગણ, પરવર અને શક્કરિયા. બધાને ધોઈ અને સમારી લેવાના છે. કેળા અને રીંગણને આપણે હળદર અને મીઠાવાળા પાણીમાં આ રીતે સમારીને મૂક્યા છે, જેથી તે કાળા ના પડી જાય. ચાલો હવે બેસર બનાવીએ. અહીંયા 1 લીટર જેટલું પાણી ગરમ કરી લીધું છે વાસણમાં. એમાં મીઠું જરૂરિયાત મુજબ અને 1/4 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે. હવે જે ચણા પલાળીને રાખ્યા હતા તે આમાં ઉમેરી દઈએ અને તેને 10 મિનિટ માટે ચડવા દઈએ. દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ચણા જે છે એ 30 થી 40% જેટલા ચડી ગયા છે. હવે આપણે જે સમારીને શાકભાજી રાખ્યા હતા તે બધા તેમાં ઉમેરી દઈએ. બધું જ મિક્સ કરી લઈએ અને શાકભાજીને 15 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. શાકભાજી ખૂબ જ બફાઈ ના જવું જોઈએ, તેનું ધ્યાન રાખવાનું છે. પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે શાકભાજી એકદમ બફાઈ નથી ગયા. તો આ રીતનું તેના જે પીસીસ હોય તે રહેવા જોઈએ. હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે તેમાં ઉમેરી દઈએ. આ બેસરનું જે શાક છે તેમાં આ પેસ્ટ ખૂબ જ જરૂરી છે અને તેનો સ્વાદ પણ એકદમ અલગ જ આવે છે. અને આ પેસ્ટ નાખ્યા બાદ તેને ફક્ત 5 કે 6 મિનિટ માટે ચડવા દેવાનું છે. છ મિનિટ થઈ ગઈ છે. એક વખત મિક્સ કરી લઈએ. 1 કપ જેટલું ખમણેલું તાજું નાળિયેર ઉમેરવાનું છે. બધું જ મિક્સ કરી અને તેને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ. અને આપણે ઘણી બધી પહેલાં રથયાત્રા સ્પેશિયલ રેસિપી શેર કરી છે અને તે બધી જ રથયાત્રા રેસિપીઝ પ્લેલિસ્ટમાં છે અને લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. હવે આ બેસનનો વઘાર કરવા માટે અહીંયા 5 વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. તેમાં જીરું, રાઈ, વરિયાળી, મેથી અને કલોંજીનો ઉપયોગ કરેલ છે. 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીએ. અહીંયા જે વડી આપણને મળતી હોય છે અડદની દાળની અથવા મગની દાળની વડીનો પણ ઉપયોગ કરી શકો છો. 5 કપ જેટલી વડી લેવાની છે અને તેને ઘીમાં સાંતળી લઈએ. વડી સરસ રીતે સાંતળાઈ ગઈ છે, તેને બાઉલમાં લઈ લઈએ. હવે એ જ ઘીમાં 2 થી 3 તમાલપત્ર અને વઘાર માટે જે 5 ફોરન લીધું હતું તે તેમાં ઉમેરી અને તેને સાતળવા દઈએ.
તો બેસર માટેનો વઘાર બિલકુલ તૈયાર છે. સ્ટવને બંધ કરી દઈએ. શાકની ઉપર વઘાર રેડી દેવાનો છે. તળેલી વડી ઉમેરી દઈએ. બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ. બેસર બિલકુલ તૈયાર છે. તુલસી પત્ર પધરાવી અને ભગવાન શ્રી જગન્નાથજીને ભોગ અર્પણ કરીએ. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.